આજે સાણંદના દરેડ ગામે 10 કિલોમીટર ડ્રેનેજ લાઈન નાખવામાં આવી રહી છે। ખેડૂતોના ખેતરમાં પૂછ્યા વગર બળજબરીપૂર્વક કંપનીઓના જે વેસ્ટ છે પાણીને એ કાઢવા માટે કેનાલની બાજુમાં ખેડૂતો કહે છે કે કેનાલની બાજુમાંથી તમે કાઢો, પણ નહીં, ખેડૂતની ફળદ્રુપ જમીનમાંથી 1000 વીઘામાંથી આ લાઈન કાઢવામાં આવી રહી છે અને 7/8માં પણ એન્ટ્રી આની ડ્રેનેજ લાઈનની નાખશે એટલે મને લાગે છે કે એની જમીનની ભાવ પણ ખેડૂતોને મળશે નહીં। એટલે એનો વિરોધમાં 9મો દિવસ થયો છતાં ભાજપના ધારાસભ્યો સાંસદો પણ અહીંયા પહોંચ્યા નથી। આજે ખેડૂતો મોટા સંખ્યામાં પરેશાન છે, કેટલાય ગામોમાં પરેશાન છે, મહિલાઓ, માતાબેન, દીકરીઓ બેઠી છે। મને લાગે છે કે ભાજપ પાક વીમો નથી આપતી, ખાતર નથી આપતી, બિયારણ નથી આપતી, ભાવ નથી આપતી, બધામાં લાઈનો લગાડે છે। આ બધું સહન કરવા છતાં હવે તો જમીનમાં જે ખેડૂત પોતાની જમીનમાં કશું ભાજપ નથી આપતી છતાંય બેઠો છે, એ જમીનમાં પણ મા સમાન જમીનમાં પણ જેસીબીઓ ચલાવી અને કબજા કરવા મથી રહી છે। આના વિરોધમાં આજે આમ આદમી પાર્ટીએ પણ સપોર્ટ કર્યો છે। જ્યાં પણ જરૂર પડે મેં ચેલેન્જ આપી છે સરકારને કે આ ખેડૂતો ઉપર જો અત્યાચાર થશે કે આનું જો સમાધાન નહીં આવે તો આગામી સમયમાં આમ આદમી પાર્ટીએ જે કરવાનું થશે આમ આદમી પાર્ટી કરશે એવી મેં ખાતરી આપી છે।